એનો મેલડી મળે જે રુદન કરે એનો મેલડી મળે મળે. પણ વિધાતાના ચોપડાના લેખ ફેરવી નાખે એ મેલડી છે. હારાના કાંડે તો જગત બેહે. આ દુનિયા હારા કાંડે બેહવા વાળી છે ભાઈ. નવે નવી ફોર્ચ્યુનર ઉભી રાખો એટલે 5 જણા ચડી જાય કઈ બાજુ, પણ કોઈ ભાંગલ માણસ ભાંગલ ગાડું ઊભું રાખે એમાં કોઈ બેહવા રાજી નથી. આ દુનિયા હારા ગાડે બેહવા વાળી. તેથી તમારું ધર્મ કે બેટા એ મારા પરમારું હારા ગાડે તો જગત બેહે, પણ કદાચ મારું ભાંગલ ગાડું મારી સામે ઊભું રાખ અને મારા પરમારુના ભાંગલ ગાડે જો દાંત કાઢીને બેસી ન જાવ ને એ તેથી તો મને કલુમાની ગાડી મેળડીને ખોટ લાગે. બાબા એ મારી હું તો તારા રે એ વિશ્વાસે ડગલા માંડું રે મારી માવડી. એક જો એ આધાર એક તારો આશરો માં મારી મેરડિયા, આ મારી મેરડિયા, આ મારી મેરડિયા. એ મારી હું તો તારા રે વિશ્વાસે ડગલા માંડું રે મારી માવડી. એક જો યાદાર એક તારો આશરો. પાછી બીજી વાત એ કરી દો, આને મોકલી તો દેહો પણ કોઈના બાપથી પાછી વળતી નથી. હા પછી રાવણદેવને ફોન કરવો પડે કે હાલો દેવ માતા વળતી નથી. આ ડાક ડમર હાથમાં સાહેબ મારા હાથમાં છે ને ડાક ડમર, જેને ઇતિહાસના પાને મશક ડમર કહેવાય. આ ભોળાનાથનું દીધેલું છે. ઘણા એવો વાતો કરતા હોય કે આ રાવણદેવ માથે બેન વગાડે છે ને માતાજીનો ભૂવો નીચે બેન ધૂણે, કાંઈક માહિતમ હશે ને. નકર વિચાર કરો, આવા ખર્ચા તમે કરો, ડૂમ કર્યો છે ડૂમ માંડવો, આવા ખર્ચા તમે કરો, જમણવાર હજારો માણસને જમાડો તમે, પૈસા તમે વાપરો, આ માયકના ખર્ચા તમે કરો, મંડપના ખર્ચા તમે કરો, અને તમારી માતાજીનો ભૂવો આવીને પેલી ખમા રાવણદેવને કે ખમા મારા ભેખને કાંઈક હશે ને. માતા વરે નહીં વસ્તીથી, જેથી વસ્તીથી માતા રિહાઈ જાય તેથી રાવણદેવનો દીકરો નોરતાના 9 દીમાં એકવાર ઝૂરી નાખવા આવતો હોય. હુકામ કાંઈક માહિતમ છે સમજવા વાળા હોય સમજી જાહે મારા વાલા આવી હામાં. 9 વર્ષ તેથી રાવણદેવનો દીકરો છે ને એના કાંડે માતાજી ડાકે બંધાણી હોય કે દુનિયાના ગમે એ ખૂણે મોકલે તને, પણ આ ડાકે તે માતાજી જેમ ભુવાના કાંડે રાખડી બાંધે ને એમ ડાકે રાવણદેવને તેથી રાખડી બાંધે. હુકામ કે દુનિયાની માલિપા જગતના ગમે એ ખૂણે આ માતા ઉભી રહી ગઈ હોય ને તેથી એનો કરાર હોય રાવણદેવની ડાકે રાખડી બંધાણી હોય ને 3 શબ્દ આટલી વાગે અને આટલો શબ્દ પડે કે મારી વાય વાય વારું હવે મઠમાં પાછી વરી જા એટલે આવી જવાનું. વાર્તા પૂરી. વસ્તી ગમે એટલી મહેનત કરે, કદાચ મારો બાપલો માતા ન વરે પણ રાવણદેવની ડાક વાગે એનો વેરાગ થાય એટલે ગમે એવી વસ્તી સામે રી હશે ને માતા પાછી વરી જાય. આ ઈ ડાક છે ભાઈ. મારી હું ગરીબ, મારો બાપ ગરીબ, મારું ઝૂંપડું ગરીબ, પણ મારા ઝૂંપડામાં બેઠેલી મારી મેલડી ગરીબ નથી મારી નાય. આ માયા જોતી નથી, મિલકત જોતી નથી,
કારણ કે રૂપિયા દેતા બધું મળશે પણ અમારા વડવાની કમાયું મારી મેલડી મળશે બાપ બોલ મેલડી માં જન્મિયો કાળી ચતુર્દશી નીરા જદી હાલો હાલો ન મારી બાયુ ને હંગા પછી હાલું તારે દિવાળી ના દીવા પ્રગટી તને વધામણા આવશે મારી ડાભીની બાઈ ચામુંડના મારી આયુનો આગેવાન ખેતલો મારી આયુનો આગેવાન ખેતલો અમારા ડાભીના મઠ મંદિરનો આગેવાન વીરો લડતો આવે મારો ખેતલ મારો રાજા એ મારી આયુ તણો વાસંગી આવ્યો મારી આયુ નો આગેવાન ખેતલો કોઈ નો રે નહીં એ માયુ રોય કોઈ નો રે એ મારી આયુ તણો વાસંગી એ મારી આયુ તણો વાસંગી બોલાવો મારી ડાભીના મઢ મંદિર નો એક દી ધીંગો ધણી મારી બાઈ ચામુંડ ને જા બાપ ભાઈ દુનિયાની મારી પાસે ધરતી માથે
વાળા ભાઈ બંધ આમ જો રૂપિયાનો ઉડાડો તો કાંઈ નહીં, પણ ખાલી એક હાથ ઊંચો કરી દો ને તોય આમ જો આ કાઢજા કાઢીને આપી દે. કારણ હું કાયમના માટે કહેતો તો જે મજા દેશીમાં છે ને એ એસીમાં નથી નથી ને નથી. અને હમણાં અમુક સમયથી એટલે ટૂંક સમયથી આ જાદુની આ મારી નાની એવી ઝૂંપડી આવેલી ને તેદુની વાત છે. હા, જે મજા બંગલામાં છે ને, જે મજા બંગલામાં છે ને એથી 1000 ગણી મજા મારી નાની એવી ઝૂંપડીમાં છે યાર. એટલે એ રૂપિયા જોતા નથી સાહેબ, ખાલી એક હાથ ઊંચો થઈ જાય ને તોય મજા આવી જાય ભાઈ. પણ ઈ મારા મોજીલા મામા, એ મારા ધોરી ધજાના ધણી મારા મામા સાહેબ ને યાદ કરતા હોય, એ એની ધૂન ની માલિપા રંગાઈ ગયા હોય. કેવી મન લાગી તારી ધૂન મામા રે મામા, લાગી તારી ધૂન મામા રે મામા. મારા મામા એ મારા મામા, મારા મામા એ મારા મામા. આ નિશા સાવણ ઘણા અમને એમ કે આમના ઘણા અમને કે રાવણદેવ એટલી માતાજીની સેવા કરી, એટલા માતાજીના પૂજા કરી, એટલા માતાજીના વ્રત રહી, રાવણદેવ માતાજીએ કોઈ દી મારી હામું ન જોયું. એ ભાઈ એને મારો શોર્ટ એન્ડ સ્વીટ જવાબ આપું. ભાઈ બહેન, આ જેટલો અંગૂઠો તે મોબાઈલમાં હલાવ્યો ને એટલો જો માળામાં હલાવ્યો હોત ને ગાંડા તો ભલું થઈ જ જાય હોય, એમાં બીજી વાત ન હોય. બોલાવો બોલાવો બોલાવો. અને આપણે પાછા ક્યાં પડી છીએ સાહેબ, આપણે પાછા ક્યાં પડી છીએ સાહેબ. અત્યારની ટેકનોલોજી છે, બહુ મજા આવે એવું યુગ છે, જીવાય તો જીવી લેજો. પણ આ જગતના ચોકમાં સાહેબ તમારી કુળની દેવ, આ સવારના પોરમાં દી ઉગે, રાજા કરની વેળા થાય એટલે સાહેબ મને તેમ કે ટોયલેટમાં પછી જાતો છે, પેલા મોબાઈલ ખોલતો હોય. હા, ભલે થોડા કડવા છે પણ સાચા શબ્દ છે ભાઈ. હા, લીમડો કડવો હોય પણ નરવો બહુ હોય ભાઈ. એ ભાઈ હાઈ હાઈ, ભલે મજા આવશે પણ થોડીક દુનિયાની માલિપા ધરતી માથે સાહેબ આખા જગતની માલિપા ફરી લેવાની છૂટ. પણ જેથી જગત આખું તમને મૂકી દે ને, હા, અને તમારો જેથી નબળો સમય આવે ને, નબળો, હા, કોઈ પણ માણસ હોય ને, કોઈ પણ માણસ દાદા
એનું જન્મ થાય અને જન્મથી એનું મૃત્યુ થાય ને ત્યાં સુધીમાં એની કુળની દેવ એક દહકો એને આપે. કેટલો? હા, એક દહકો તો આપે જ એના જીવનમાં. પણ જો ઓળખાઈ જાય ને સાહેબ, હા, પછી વાહ, જો આનો જ ભૂખ્યો છે ભાઈ હું. પણ જા એ ગાંડા, સુખમાં સાંભળે સાહેબી અને દુઃખમાં સાંભળે મને માતા. હા, 20 વર્ષના કંધોતરની જાન જોડવાની હોય, સાંભળજો ખાલી એક જ શબ્દ, 20 વર્ષના કંધોતરની જાન જોડવાની હોય અને ઈ વરાજાનો બાપ જે ધૂપેલિયું ફેરવતો હોય ને એમાંય ફેર, અને ઈનો ઈ 20 વર્ષનો કંધોતર જેથી દવાખાનામાં દાખલ હોય અને ડોક્ટરે કહી દીધું ને કે જાવાની માલિપા કાંઈ નથી, તેથી ઈવડો ઈ બાપ ધૂપેલિયું ફેરવતો હોય ને એમાંય ફેર. હા, તેથી જો અહીંથી લાગે, અહીંથી. હા, એ મડી જોઈજે વાહ, એ મડી જગત રૂઠી જાય, મડી ભાઈઓ રૂઠી જાય, હગા રૂઠી જાય, વાલા રૂઠી જાય. મડી મેં તો નહીં પણ મારી 72 પેઢીની માલિપા જો કદાચ કોકે તને હકે એક નાનો એવો દીવો કર્યો હોય ને, એ માડી કદાચ દુનિયા રૂઠી જાય પણ મારે મઠમાં બેઠી હોય માડી હડાહડ કર્યું ગાવે ને માડી તું અમારાથી અડકી નો થાતી. આવી 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 દીવાની દીવેટે એક દીવાની દીવેટે માડી કરતી મારા કા, એક દીવાની દીવેટે ચામુંડ કરતી મારા કા. એ રુદિયામાં એ રાખું માડી જપતો તારા જા, મડી ક્યાં ગઈ મારી ડાભીના. સાહેબ, આ મોરબી ગામની માલિપાના હતવારા સમાજ હારે તો હું બહુ જાજા ટાઈમથી જોડાયેલો છું. આ સમાજ હારે તો હું જાજા સમયથી જોડાયેલો છું. પણ સાહેબ, મોટો બધો મેલ હોય તો ભલે, નાની એવી ઝૂંપડી હોય તો ભલે, જા મારી ડાભીના કુળમાં એક દી નાના મઢ મંદિરમાં બેઠી મારી ચામુંડ બેઠી હોય, બેઠી હોય. એ જગતના ચોકમાં મને ચામુંડરી ઉપર એક ભાઈ થોડો કમતો, કેટલો? આ હૃદયની અંદર એક મગના દાણા જેટલો જો કદાચ આ મારા ડાભી ચામુંડ ઉપર ભરોસો રાખીને આ જગતના ચોકમાં હાલ્યા જાય, એક જ વાત કેવી છે, એ ડાભી આ જગતના ચોકમાં માતાને આવતા કેટલી વાર લાગે? આ અવાજ હે, આ માતાજીને આવતા કેટલી વાર લાગે? ઘણા મને આ મોરબીની માલિપાસ ઘણા એ કીધેલું છે, રાવળદેવ તમે દિન રાત ડાક વગાડો ને તોય મને માતાજી નો આવે. બોલો, મેં કીધું ભાઈ તને નો આવે, તને નો આવે, કારણ કે અમુક વાતો બહુ ઊંડિયું હંધાઈ ને નો સમજાય, એ તો મરમી હોય એ માણી જાય. હૈયા કેરી હિતિયા સાહેબ. હા, પણ સાહેબ તમારી માતાજીને આવતા કેટલી વાર લાગે એ કહું તમને. આ ડાભીની ચામુંડને આવતા કેટલી વાર લાગે સાહેબ? દુશ્મન માર કરતો આવતો હોય, દુશ્મન માર કરતો આવતો હોય, 20 ફૂટના અંતરે ઉભો રહી જાય, હાથની માલિપા બંદૂક હોય, તમારા હાથમાં કાંઈ ન હોય, આમ લાંબી કરે એટલે મોત દેખાય કે બીજું કાંઈ? ભાઈ મોત જ દેખાય હો. પણ જાજા આય ગાંડા, એ દુશ્મન માર કરતો આવતો હોય, 20 ફૂટના અંતરે ઉભો રહી જાય અને આમ બંદૂક લાંબી કરે, છોડો સાહેબ ફોડી નાખે, પછી તો આપણાથી શું થાય? હવે ફોડી નાખ્યા પછી તો આપણે શું કરી લઈએ? પણ જા 20
20 ફૂટના અંતરે દુશ્મન લાંબો હાથ કરીને કદાચ બંદૂક ફોડી નાખે, એની બંદૂકમાંથી ગોળી નીકળે અને તારી છાતી સુધી પોગે ને, ઈ પેલા નો આવું ને તો હું ચામુંડ નો કહેવાય બા. ભલા મારી ભલા, ભલા મારી ભલા. એ મારું જીવન તારા નામે, એ મારું આખું તારા નામે, મારું જીવન તારા નામે, મારું આખું તારા નામે. જેવા લખે તો લેખ માડી લખજે તારા હાથે, જલમિયો કાળી 17 ની રાતે, જેદી હાયલો હાયલો ન મારી બાયુ બાયુ ને જેદી હંગા, પછી હાલુ એ હાલુ તારે મારી આયુ ના આગેવા. હાલુ તારે મારા વીર ખેતલા દિવાળી ના દીવા પ્રગટી, દી ઓડા બાંધી મારી આયુ ના આગેવાન ખેતલા. હી મારી આયુ નો આગેવાન સાહેબ, કાયમના માટે કહું છું ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હા, જૂનું છે એટલું હોનું છે. હા, અને પાછું બધું કાયમના માટે કહું છું ભાઈ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂનું છે એ બધું હોનું છે. હા, પાછું બધું પીળું છે એ બધું હોનું નથી હોતું. નરેશ, પીળું શું હોય બીજું? એટલે દેશી સાહેબ, આજથી 200 વર્ષ પહેલા અમારા ગઈઢિયા બાપ દાદા ગાય ગાયને વયા ગયા. મારી આયુનો આગેવાનનું એક બહુ જૂનું ઝીલણિયું ગાવ. ખોળામાં ખીચડીને તલવટનો પીંડો રાજા, આવો મેવાડના રાજા, આવો ખેતલિયા રાજા રે. મારી આયુ નો આગેવા, મારી આયુ નો આગેવા. ખેતલિયા રાજા, તમને જમાડી અમે જમીએ વાસંગી રાજા રે. મારી આયુ નો આગેવાન ધરતી નો ભાર જલું. લડતો આવે, એ લડતો આવે.
ચામુંડ ને બોલાવો મડી કાયા ના બનાવું દેવ ચામુંડા તારા કોડિયા એ યમા દલ ના પુરું એ મારી ભૂખરા ડુંગર વાળી માં ચામુંડા સાહેબ કાયા ના બનાવું કોડિયા એમાં દલ ના પૂરી દઉં દિવેલ પણ પેટ નથી મારી પુત્ર પરિવાર જોજો આ માતાજી ના ભુવાયા માતાજી આગળ હું માંગ્યું ચોટીલા પંચારની ધરતીનો મોટો માલધારી જસો ભીલ 1000 ભેહુનો માલધારી મોટામાં મોટો માલધારી સાહેબ 60 વર્ષની ઉંમર હતી પોતાની પણ પેટનો વાંજિયો હતો 60 વર્ષ લગી નો કીધું કે માતાજી મને દીકરો દે કેટલા 60 વર્ષ લગી માતાજીને એમ નો કીધું કે મારી મને દીકરો દે શું કામ ખબર છે એનો વિશ્વાસ હતો કે આ માતાજી મને કોઈ દી વાંજિયો નો રાખે એના નામનું ધૂપેલિયું ફેરવું છું અને ભાઈ એ મોટા જગન નો કરો તો કાઈ નહીં મોટા માંડવા નો કરો તો કાઈ નહીં સાહેબ આ હૃદયના ભાવથી ખાલી એકવાર હૃદયના ભાવથી માં ભગવતીના ચામુંડના જો કદાચ એક મોઢાની માલિપાથી ગુણ ગવાઈ ગયા હોય ને એ ગાંડા આ ધરતીની માથે જો કદાચ ક્યાંય પાસો પડવા દઉં ને તેથી તો મેં તારી ચામુંડે એક તારા વડવાના હાથે કોઈ કોરિયો જઈમી નો હોય અને નો જઈમી હોય ભાઈ આ ચામુંડ છે સાહેબ માતાજીનો ભૂવો માતાજી આગળ શું માગે આ ઘણા એમ કે ભાઈ મેં તો અત્યારે બહુ જોયું મેં આ મારી ઉંમર નાની છે પણ આ લાઈનની મને બહુ જૂનો અનુભવ છે ઘણા એમ કે ભૂવા હોય ને એ તો ડાકિયા હોય કાંઈ એમ કે ભૂવા છે એ તો ઉકેડો છે અહીંયા હવ કચરો નાખવા આવે પણ ભાઈ માતાજીનો ભૂવો છે ને એ ઉકેડો નથી માતાજીનો ભૂવો છે ને તમારા મઢની માલિપા તમારી માતાજી હોય ને ફરું એની ઉપર જોઈજો ચાંદીનું સતર ફરતું હોય છે એ માતાજીનો ભૂવો છે ને એ સતર છે શું કામ ઈ સતરની સત્ર છાયાની નીચે રહ્યો ને ત્યાં લગી સુખીની ગેરંટી છે પછી નથી પણ સાહેબ જસા ભીલે મારી ચામુંડાગર કીધું માં એ મારી કાયા ના કરું કોડિયા દલના પૂરું દિવેલ મારી પેટ નથી પુત્ર પરિવાર મારી હું મરી જાય પછી આ મારા માલ ઢોરનું મારી 1000 ભેહુંનું તો જે થાવું હોય ઈ થાય પણ મારી એ મારી ચામુંડ હું મરી જાય પછી તારા નામનું ધૂપેલિયું કોણ ફેરાય છે अड़ क्या गई क्या गई क्या गई क्या गई क्या गई मरी चामुंड क्या गई क्या गई ખોડિયાર કે મારું ખોટું નો હોય મારી ગાંડી ખોડિયાર કે મારું કોઈ દી ખોટું ન હોય જગતના ચોકમાં કદાચ મારો ઉઠીને મારી સામે બેસી જાય ને એ ખોટો હોય ને તો હું ખોડિયાર એની હારે ન હોય કોઈ દી પણ દેશી મારી ગાંડી ખોડિયાર દરેક માતાજી છે ને ભાઈ જેટલા માતાજી છે ને એટલાની આપણે કેમ જેટલા ઘરમાં વ્યક્તિ એટલી ગાડી છે અત્યારે જીવી લઈજો યાર સમય છે એમ મારી ખોડિયાર માતાજીની ડાક અલગથી વાગે કેમ મારી ગાંડી ખોડિયાર
મારી લ્યો ને માના મૈડા લ્યો ને માના આય ખોડિયા માના આય ખોડિયા આય ખોડિયા જય ખોડિયા જય ખોડિયા જય ખોડિયા આ નિશા મારી ધાવડી મનવો શિયાળો ટપોરો મનવો શિયાળો ટપોરો આ મન ધાવડીને ગમે નહીં ગમે નહીં સાહેબ કાયમના માટે કહું છું આ મોરબીની ધરતી છે આ મોજા કાંઠાની ધરતી ઉપર કાયમ કહું છું કે જો ખરેખર તમારે ધાવડી જોવી હોય ને તો બહુ જાજુ આઘું નથી જવું આ મોરબી થી 22 કિલોમીટર દૂર જેતપર ગામ છે જેતપર અને જેતપર ગામની માલિપા મારી રાવણ દેવના મારા ભૂરા બાપાની લટે મારી ધાવડી રહી હોય બાપ આ હે ગાંડા એ જેતપરના પાદરમાં પગ મુહોય મને ભલા માણા જો ભલું ન કરું તેથી ભૂરા બાપુ ભગતની ધાવડીને ખોટ લાગી છે બાપ બહુ જાજુ નથી કેતો પણ પેલા તો આ 10 વાડીએ થઈને જે આયોજન કર્યું છે ને એના માટે એક ખરેખર બહુ ધન્યતા અને હું એક સાહેબ હગા આ તો 10 વાડી છે ઘણા અલગ અલગ પરિવાર છે અલગ અલગ આંખના સમાજના ભેગા છે સાહેબ 10 ભાઈઓ ભેગા નથી બેહતા અત્યારે 10 ભાઈઓ ભેગા નથી બેહતા 10 વાડીના બધા પરિવારે થઈને આયોજન કર્યું છે ને સાહેબ મારો ભાઈ બોલ્યો જીતેશભાઈ બોલ્યા હતા પણ લગભગ મને એવું લાગે છે કે બધું ઉપર થઈ ગયું હતું કારણ સાહેબ આ ડાક શું વસ્તુ છે એ તમને કહું આ ડાક વસ્તુ શું છે આ ડાક વસ્તુ શું છે આની તાકાત શું છે અજબ તાકાતના જાતવંતા અશ્વજ્યા કરવતે જમીની પીઠ કાપે એવા આજ પણ ઊભા છે અડીખમ પાડિયા રાહ જોઈ યુદ્ધની ગામ જાપે આ ડાકની અંદર કેટલી તાકાત છે સાહેબ અમૃત છું હું અમૃત છું બે હોઠ હેઠા કરી શકું છું હાવ ઘાયલ છું ભાઈ હે હાવ ઘાયલ છું પણ આ ડાક હાથમાં છે ને એટલે ધારું ને તો પાળિયા બેઠા કરી શકું છું એટલી તાકાત છે આ ડાકમાં ઈ મજા છે યાર બાકી આ ડાક આ મંચ ઉપર હજી વક્તા નથી પહોંચ્યા પરિવાર નથી પહોંચ્યા તમારા પિતૃ નથી પહોંચ્યા અને ભાઈ હું તો એટલું કહું છું આ ડાક વાગી ગઈ ને આ પેલું વેલું કાર્ય ડાકનું માતાજીનું થયું છે ને આ કથા પૂરી થાય ને આ કથા પૂરી થાય હા હું તો કહું ઘણી ઠેકાણે માતાજીનો માંડવો પૂરો થઈ જાય ને પછી વધાવા ટાણે પૂછે લે માતાજી તને માંડવો પહોંચી ગયો હવે માતાજી એમ કે આ માંડવો નથી પહોંચ્યો હું ગોપો ન ઉપડી જાય એનો
પણ હું રાવણદેવનો દીકરો છાતી ઠોકીને કહું છું, આ કથાનો જેથી છેલ્લો દિવસ હોય ને તેથી તમારા માતાજીને, તમારા પિતૃદેવને અહીંયા જેટલા જે આયોજન કર્યું છે ને સાહેબ, તમારા પિતૃદેવને પૂછતા ને તમને મોક્ષ ગતિ મળી ગઈ. આ ડાક સ્ટેજ ઉપર આવી ગઈ ને ભલા મણા હું છાતી ઠોકીને કહું છું એને મોક્ષ ગતિ જ હોય. કારણ કે મંડાણ નથી ઓલા કેતા ભાઈ ગણેશ હારા મંડાઈ જાય ને એટલે એમાં પછી કઈ બીજી વાત ઘટે નહીં. એમ આજ ભાઈ તમારા ગણેશ મંડાઈ ગયા એમ માની લ્યો. અને જા આય ગાંડા આજ કદાચ આ 10 વાડીએ થઈને જો કદાચ આવડો જગન હાઈદ્રો હોય ને ખુરચી ઢારીને બેસી જાય. જો જાવ રાવણદેવનો દીકરો કહું છું એ અન્નો દાણો નહીં પણ પાણીનું ટીપું ઘટે ને તેથી મને ચા મુંડને ખોટ લાગી જાય બા, ખોટ લાગી જાય બા. માતાજી મેલડી મડા હડાહડ કળિયુગ નો રાજા કેવાય. કાયમના માટે કહું છું આ મેલડી છે ને એ તો આ દુનિયાનો રાજા છે. એ હું તો કહું છું આમ જો મોટો કાળોતરો નાગ હોય ને નાગ એના રાફડામાં હાથ નાખી દેજો પણ આ મેલડીને માનવા વાળો હોય ને એનો ચારો ન કરતા. કારણ કે જગતના ચોકમાં સાહેબ જગત મૂકી દે, માયા મૂકી દે સાહેબ. અને હું તો એટલું કહું છું તમારી માથે જેથી દુઃખ પડે ને, તમારી માથે જેથી દુઃખ પડે, વિપત પડે ને સાહેબ, તેથી કોઈ તમે માણાની આગળ જઈને તો કેતા જ નહીં મારે આ દુઃખ છે. કારણ કે તમે હોયા જાઓ ને પછી પાછળથી એનો દાંત કાઢશે. કારણ કે સારો માણસ છે ને યાર. પણ અને નો હોય ને તેથી ભાઈ આ લુગડું હગું ન હોય તેથી કીધું છે. શું કીધું ખબર છે? ઓ જેથી સમય સાથ છોડે તેથી વાલા વેરી થાય છે. કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય છે. કારણ મારી મેલડી ભલા મારી મેલડી મારી મેલડી મળી તારું નામ લઈને આયલો જાઉં છું. મળી આ ધરતી ઉપર ડગલા માંડું તો મેલડી નું નામ લઈને ડગલા માંડું છું. અને જોઈજે મારી ડગલા માંડતો કદાચ પારકા ગામના સીમાડે હોયો જાવ મારી મને છેતરવા ઊભી નો થાતી હો. મારી મને છેતરવા ઊભી નો થાતી. અને તેથી અમારા રાવણદેવ જોગીએ સાહેબ એક બહુ આજથી 200 વર્ષ પહેલાનું ઝીલણિયું ગાવ તમને હજી લગીમાં લગભગ તમારે જોઈ લેવાની છૂટ 99.99 તમે આ મેલડી માતાજીનું ગીત નહીં સાંભળ્યું હોય 99%. અમારા રાવણદેવનું ગીત છે. કાના બાપા રાવણદેવ કાનિયો જોગી કહેવાય. કેવું 200 વર્ષ પહેલા જૂનું ગીત છે. કેવું? એ કાનિયો ફરતો જંગલ પાડ એ કાંધે એને ક્રાંડિયો રેલો એ કાનિયો ફરતો જંગલ પાડ એ કાંધે એને ક્રાંડિયો રેલો
ભાડલાના એક દી ભૂરા દેવળની આય મારી ગેલી રમે ભાડલા ગામની મલિપા ગેલી અને ગેલ માતાજીનું ધામ છે હાલ મોજૂદમાં સાહેબ વાયુ છે વાયુ મંદિરની નીચે વાય છે પણ જાતા આ ભૂતડા ભરખી સાહેબ હાલે મોજૂદની માલિપા વાયરની અંદર તમે જાવ ને એટલે તમને એમ જ થઈ જાય કે હું કામરૂ દેશની માલિપા આવી ગયો પણ જા મારી વાયની માલિપા જો કદાચ પગ મૂક અને ગાંડા એક પાણીનો ઘૂંટડો પીને જો કદાચ તારા દુઃખને મટાડું નહીં ને કદી ભાડલાના સાસરની ગેલ નો હોય બાપ ભલા મારી ગેલી હવે હું મારી ઝૂંપડીની વાત કરું માતાજીના નામની ઝૂંપડી એક નાની એવી ગાય છે મેં હા ભલે પૈસા નથી ઉડાડવા રૂપિયા નથી ઉડાડવા પણ એક કામ કરજો ભાઈ હા આ ડાકલાની દુનિયાનો રેકર્ડ તૂટ્યો સાહેબ 1 day 1 million viewers ક્રોસ 23 કલાકમાં 11 લાખ માણસે જોયું 23 કલાકમાં હિતેશ રાવળ ગોંડલ નામની મારી ચેનલ આઈડી છે ઇન્સ્ટામાં એકવાર ખાલી આમ જો સમજી ગયા ને એકવાર અને સાંભળજો ખાલી ઝૂંપડી કેવી એ નાની એવી ઝૂંપડી મારી કરું એમાં ભક્તિ તારી સુખ સાહેબી નો જોય ખમા તારી ભલા મારી ગેલી આ મોજા સુખ સાહેબી નો જોય ખમા તારી સપના માં આવે રાજા એ નેણો ભરલી દરાનો આવે રે મે વાડના રાજા મારી આયુ નો આગેવાન ખેતલો મારી કારુડી ભોમકા માગી લે મારા પાવા ના પતઈ રાજા માગી લે પાવાના પતઈ રાજા એક વાર મારી કાળકા આગળ માગીને હવારનો દીવ ઉગે ને જો ઝૂલતા હાથી માથે નો બેહાડું ને તેથી તો ગઢ પાવાનો ધણી હું કાળકા નો કહેવાય અને તેથી અમારા રાવણદેવ પંચમિયા રાવણદેવ જોગીએ કે ગીત ગાયું પણ કેવું એ માગી લેને એ માગી લેને પાવાના રાજા એ હાથી આપું ઝૂલતા રે
અલા મળી અને આ અત્યારે ડાક ડમરૂની દુનિયામાં ખૂબ ટ્રેન્ડિંગમાં છે. કેવું એ જંતર વાગે ઓ જંતર વાગે એ જંતર વાગે મારી ઓ જંતર વાગે જંતર વાગે મારી પાવાની દેવી આવે મારી પાવાની દેવી આવે મારી પાવાની દેવી મારી બહુસર એ કુકડા ચરે કરો મારી બહુચર માતાજી આવે ને આ માતાજી બહુચર માતાજી જે કુકડાની ઉપર બેઠા છે એનું નામ આવડે ખબર છે સાહેબ? આજથી 4 વર્ષ પહેલાની વાત છે. 4 વર્ષ પહેલા ખોડલધામ જે ટ્રસ્ટ રહ્યું ને ત્યાં નવરાત્રીમાં ડાક ડમરૂનો 45 મિનિટનો કાર્યક્રમ આપવા આવ્યો હતો અને ત્યાં એક કલાકાર ગાતા હતા એ બહુચર માના ડેરા પાછળ કુકડે કુક બોલે બહુચર માના ડેરા પાછળ કુકડે કુક બોલે એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે મેં કીધું ભાઈ રેવા દો નો લાગે કોઈથી નો લાગે. શું કામ? આ બહુચર માતાજી, જોકે હું તો કહું છું કોઈને નો ખાવું જોઈએ, પણ ખાસ કરીને બહુચર માતાજી જેના મઠમાં હોય ને સાહેબ, એને તમને ખબર હોય તો ગામની બારોબાર જાય ને એટલે એક નાની એવી લારી હોય 4 પૈડા વાળી અને માંડવો નાખ્યો હોય ફરતું લાલ લુગડું બાંધ્યું હોય. યાદ આવે કઈ? નો લાગે કોઈથી નો લાગે. હા, એટલે જેના કુળમાં બહુ છે, જોકે હું તો કહું છું એનાથી છેટા રહેજો, પણ જેના કુળમાં જેના મઠમાં બહુચર માતાજી હોય ને એ તો હાવ આઘાત રહી ગયો એનાથી. નથી ગમતું મારી બેચરાને મળી જોઈજે. ઓ એ આનો લીટો વૈટા એટલે તમે ગયા, આનો માર્ગ વૈટા એટલે તમે ગયા. એટલે એક કવિએ લખ્યું છે કેવું, ચાદર ઓઢી પામે નહીં કસુએ દીવતો એલા માયા કેરી ચાદર ઓઢી પામે નહીં કસુએ ધાબોકાર નો ધણી કેવાય મળી ઝાલાવાડની ધરતી, ઝાલાવાડની ધરતી ઉપર જો કદાચ મારી ધાબડી જેવો ધણી બેઠો હોય,
અને મળી એક વાર જો કદાચ મને ધા પોકારની ધાવડીને જો એક વાર મારા માર્ગે આવી, એક વાર મારા મઢડે આવી અને ગાંડા ખાલી લાંબી આંગળી કરીને જો કદાચ ટેરવે નો ચોટી જાવ ને તેથી તો મારા ધાવડીના ધૂપેલિયામાં કઈક ફેર પડ્યો હોય હો. માતા જ્યાં આરે બાપ માતા તોરે ઘર નાગણી એ ઓલા પિતા સો કર દેવ રે મારી આયુ નો આગેવાન, આયુ નો આગેવાન. મારી આયુ નો આગેવાન ખેતલો પછી બોલાવો મારી ચામુંડ ને બોલાવો. હે બાપ દુનિયાની માલિપા સાહેબ, હું તો કાયમના માટે કહું છું કે અમુક જગ્યાએ એવું લાગે ને ત્યાં તેથી કહું કે અહીંયા તો રાવણ દેવે છે, આ ડાકે વાગે છે, એટલો બધો દેકારો થાય છે. અહીંયા બધા ભુવાઈ કદાચ કે માતાજી હાલાલ, પણ જેથી દુઃખ પડે પારકા પાદરના સીમાડે કોક લાગ્યો લાગ માંડે ને માડી, જો તેદી તને આવતા આટલી વાર લાગે ને તેથી તો તારા ધૂપેલિયામાં ફેર હોય માડી. જેવો પારકા ગામના હિમાડે લઈને મને છેતરતી નહીં હો. અને મારી તારે તારે આવતા જો આટલી વાર લાગે ને તો દુશ્મન ભડાકા કરીને વયા જાય હો. મળી આને આવતા કેટલી વાર લાગે? કદાચ ખરેખર તમારા નહીં, તમારી 72 પેઢીની માલિપા એક વાર જો કદાચ હકે ધૂપેલિયું ફેરવું હોય ને એક વાર સાહેબ, એ મારી 72 પેઢીની માલિપા મેં તો નહીં, પણ મારા વડવાવે જો કદાચ કોક દીક તને જમણા હાથે જમાડી હોય ને એ મળી મોઢા હા મળી મામા મામા હે મેં તો નહીં, પણ મારા વડવાવે કોક દીક જો તમને જમણા હાથે જમાડી હોય, કોક દીક કુગડનો કાઠિયો તેલનો ત્રસકો અને મારી ચામુંડની સામે જો કદાચ કોક દીક હકે ધૂપેલી લઈને સામે ઉભો હોય ને હે મળી આકાશમાંથી વીજળી ઉતરે એમ નો ઉતરે લે તેથી તો મને ચામુંડને ખોટ લાગી જાય.
લાગે મારા જીવા ચોંડાનો વ્યવહાર વ્યવહાર બાપ મારી ધાવડી એ તને હાલ કેવાનો વધાડનો હોય વધાડનો એ મળિયા અરે ઈ તો સાખે નહીં શેષના પણ મોરલી અને એની માથે અરે રે હું તો કાયમ ખેલતો ખેતલો પણ મોરલી અને એની માથે અરે રે હું તો કાયમ ખેલતો હે મારે આવ્યું નો આગેવાન એ વીર લડતો આવે રે એ વીર લડતો આવે આયુનો આગેવાન ભલા ખેતલા બોલાવો મારી ભાઈ ચામુંડ ને બોલાવો આપણે એવું કઈ હે મળી મારી ડાભીની લટે જો કદાચ કોક દીક મારી ચામુંડી એકવાર આ મોજા કાંઠાની ધરતી ઉપર ઉતરી હોય ને અને ડાભી તો ડાભી છે હું ડાભી છું હા ભલે અમે રાવણદેવ છે મળી તારા નામનો ભરોહો રાખી તારા નામનો વિશ્વાસ હે ગાંડા એ
એકવાર જો કદાચ મારી શામુંડ ઉપર મારો ડાભી ભરોસો રાખીને વિશ્વાસ રાખીને કદાચ હાલ્યો જાતો હોય ને એ આ ધરતીના છેડા માથે જો કદાચ મારી ચામુંડનું નામ લઈને મારો ડાભી હાલ્યો જાય એ ભલા માણા સામેથી દુશ્મન માર કરતો આવતો હોય અને ભૂ કરીને પી નો જાવ તેથી મને ડાભીની ચામુંડને ખોટ લાગે. મારી ધાવડી 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 એ મારી ધાવડી એ મારી ધાવડી સાહેબ આ માણસ છે ને આ માણસ છે ને માણસ તમારું હગું કયો તોય ભલે વાલું કયો તોય ભલે ભાઈયું કયો તોય ભલે કુટુંબ કયો તોય ભલે કા તમારા દીકરાના લગ્ન થતા હશે ત્યારે એમ કહે કે હવે આ કરો તો અમે આવી નકર નહીં આવી. તેથી સાહેબ એને કદાચ પગે લાગવું પડે તો ભાઈયું છે તો લાગી લેજો, પણ તમારા પરિવારની અંદરથી કોઈ સોણવો ખંડિત થયો હોય, તમારા ઘરમાં જેથી મરણ થઈ ગયું હોય, તમારા ભાઈઓ જેથી એમ કે ને જાય એને જવા દીજો ગાંડા. કારણ જગતના ચોકમાં સાહેબ આ લોહી રહ્યું ને લોહી, આ લોહી નો નહીં ને એ કોઈ નો નહીં. મને ધાવડી વાલા લાગ્યા, મને વાલા લાગ્યા. અને હવે કડવા મીઠા અને જાવા દો વાતો બધી. હર મીઠા એ મધુ ને મીઠા મે હુલારે आई थी मिठेरी मोरी मादरे है मड़ी ए खमा दादी ए राहोड़े रोमे माड़ी राहोड़े रोमे रोमे આ ભુવા લગભગ આ છેલ્લો જ વારો છે ને, અને આખી રાતમાં આપણે કાંઈ ભાઈ કીધું નથી. ભાઈ કીધું તમને કોઈને કીધું હોય મને કયો, પણ હવે કાંઈ આમ જો કાંઈ તમને કેવું નથી, પણ બે હાથ ઊંચા કરી અને માતાજીના નામની તાળી વગાડવાની છે. તાળી બે હાથ ઊંચા કરવાનો. સાંભળો મારી વાત, પેલા સાંભળો 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 સાંભળો. નાના મોટા મિત્રો, વડીલો, ભાઈઓ, બેનો, બાળકો, હા, જ્યાં લગી મારો અવાજ સાંભળી રહ્યા છો ત્યાં લગી, જે મારો અવાજ સાંભળી રહ્યા છે બધાને નમ્ર વિનંતી, બે હાથ ઊંચા કરીને માં ભગવતીના નામનો જય જયકાર કરવો છે. બે હાથ ઊંચા કરી નાખો. હા, અને તાલી વગાડવાની. એ શીશમા વાળા ભાઈ તમે તો અધર કરો. હે તમે અહીંયા મોરે મોરા બેઠા હો ને તમે નો કરો તો મારે બહાર ક્યાં જવું ભાઈ? ઓલા સોફા વાળા કે ન્યા ઠેઠ અધર હાથ કરે ને આયા નથી કરતા. બોલો એ મારી રાહોડે રે રમે, મારી બેડો લે રે રમે, મારી રાહોડે રે રમે, બેડો લે રે રમે.
મારા વાલા એક તો બેઠા છો નજીક ને પાછા આમ કરો. મેં તમને તાલી વગાડવાનું જ કીધું છે, કાંઈ ઘણ પછાડવાનું નથી કીધું. ભાઈ માતાજીને માનતા હોય તો બે હાથ ઊંચા કરીને હવે જ્યાં લગી ડાક વાગે ત્યાં લગી તાલી વગાડજો. નકર હું પછી મને ન કહેતા ભાઈ. હે હું વાત કરે તો ડાક નો વગાડું બોલ. હાલો હવે ડાક નહીં વાગે, પેડ નહીં વાગે, બેંજો નહીં વાગે, કાંઈ નહીં વાગે, હવે તાલી જ વાગશે. દાદા જો સાંભળો, માતાજીને માનતા હોય તો એક હાથ ઊંચો કરી નાખો. હવે માતાજીને માનતા હોય તો બીજો હાથ ઊંચો કરો. દાદા તમે જ ન કરો તો મારે ક્યાં જવું? કરો. હા ભુવાને તો પેલા કરવાના હોય. ભુવા દાદા તમે આ બે હાથ ઊંચા તમે કરી નાખો. જો માતાજીએ કર્યો ને હાથ બે હાથ ઊંચા તો તમે નું ક્યાંય ના નહીં રહ્યું. હા ગબનારાનો ખોબો ઉપડી જાય. હા એમ બે હાથ ઊંચા કરી અને હવે જો કાંઈ વાગશે નહીં, તાલી જ વાગશે. હું ગાઈશ ને તમારે વગાડવાની. એક વાત કહું ભાઈ, લાખો દેતા આ આનંદ નો મળે હો. હા હું તો કઉ છું લઈ લ્યો, લૂંટી લ્યો. બે હાથ. સલમાન ખાન પેલા એક રાહડો લઈ લે પછી વેડા લઈ લે કે વેડા લેવી વેડા. એ રાહોડે રમે માડી, રાહોડે રમે રે. રાહોડે રમે માડી, બેડલે રમે રે. વાળ 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 મારી વેળા ને વાળ, વાળ 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 મારી વેળા ને વાળ. તાર 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 મારી બેડી ને તાર, ધન્યવાદ ખૂબ ધન્યવાદ. એ તું નહીં તારે તો બીજું કોણ તારશે? એ તું નહીં તારે તો માડી બીજું કોણ તારશે? એ દો રંગી દુનિયામાં મારું કોણ યાદ છે? વાળ 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 મારી વેળા ને વાળ, તાર 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 મારી બેડી ને. લ્યો વાર્યો કાઈ વાંધો નહીં, મજા આવી ગઈ ભુવા. ના અને છેલ્લે સાહેબ આપણા હિન્દુ ધર્મનો સનાતનનો મોટો પાયો છે મારો હનુમાન દાડો. સ્વાગત મેં मेरे हनुमान आए. સાહેબ અત્યારે જે કઈ હાલી રહ્યું છે ને, અત્યારે હાલે છે ને એ બધું રાજકારણ હાલે છે દાદા. પણ આગળ રાજકારણ નહોતું હાલતું, રાજ સત્તા હતી. પણ રાજ સત્તામાં જેથી ભડકા ભાયરા તેથી ધૂળુમાં ધામા નાખ્યા. એક આખી વાનર સેનામાંથી એક જ એવો જન્મો કે જેને અખિલ બ્રહ્માંડનો આધાર રામચંદ્ર ભગવાનને ઋણી રાખ્યા. સાહેબ આ છાતી ઠોકીને કહું છું, કારણ કે મારા મઠમાં બેઠો છે. આ રામાયણ લખાતા જ નહીં. રામચંદ્ર ભગવાનને લંકામાં જવાની કઈ જરૂર જ નહોતી. આ આખી વાનર સેના લઈ જવાની જરૂર નહોતી. આ એ પેલા જ કીધું તું, કષ્ટમીંડી ચૂરણ કરવું, કો તો આકાશ જાવું, ઇન્દ્રાસન ડોલાવું, કયો તો પાતાળ જવું. આ જગતના ચોકમાં હે મારા રામ, એ એકવાર હુકમ કર. તારે લંકાની ધરતી ઉપર આવવાની જરૂર નથી. રાવણ હોતી હોનાની લંકા જો મૂળિયા હોતી ઉપાડી અને તારા ચરણોમાં નો નાખી દઉં ને તો અંજની નો દાયો હનુમાન નો કહેવાય. હનુમાન નો કહેવાય.
बच्चा बच्चा जय जय श्री राम डोलेगा डोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा बोलेगा Amon! 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 जय जय हनुमान ज्ञान गुण सागर जय कबीर त्रिहुलोक उजागर दूत यतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा तब महावीर विक्रम बजरंगी तब महावीर विक्रम बजरंगी घुमत निवार सुमति के संगी कंचन वरण विराज सुबैसा कानन कुंडल कुंचित कैसा कुंडल कुंचित कैसा बोलो हनुमान जी महाराज खोड़ियार माँ धावड़ी माँ मेलड़ी माँ रामचंद्र भगवान कृष्ण कन्हैया लाल